હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો શરૂ કર્યો હતો, એટલે કે કલ્ચર ઓફ ગુજરાતની શરૂઆત કરી દીધી હતી, જેના આપણે ઓલરેડી 2 લેક્ચર જોઈ ગયા છે. એ 2 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ ટોપિક શિલ્પ અને સ્થાપત્ય કળા જોઈ ગયા. તો જો તમે લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. હવે એ જ શિલ્પ સ્થાપત્ય કળાના ભાગરૂપે આજે આપણે ભણવાનું છે ગુફા સ્થાપત્ય. હવે જો તમારા સિલેબસની અંદર જે શિલ્પ અને સ્થાપત્ય કળા લખેલું છે, તો એનો મતલબ એવું નથી કે ભાઈ મેં લેક્ચર નંબર 1 અને 2 ની અંદર જે પણ મહત્વપૂર્ણ ઇમારતો છે જે શિલ્પ અને સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે, કંઈક કોતરણી કામવાળી છે, એ જ આવશે ના. ગુફા સ્થાપત્ય એ પણ શિલ્પ સ્થાપત્ય કળાની અંદર આવશે. મહેલ એ પણ શિલ્પ સ્થાપત્ય કળાની અંદર આવશે. વાવ એ પણ શિલ્પ સ્થાપત્ય કળાની અંદર આવશે. તો આ બધી વસ્તુ, કિલ્લા એ પણ શિલ્પ સ્થાપત્ય કળાની અંદર આવશે. તો આ બધી વસ્તુ શિલ્પ સ્થાપત્ય કળાની અંદર જ આવે છે. તો આપણે 1 બાય 1 અલગ અલગ લેક્ચરની અંદર આપણે અલગ અલગ જોવાના છે. હવે લેક્ચર નંબર 3 ની અંદર આપણે વાત કરીશું ગુફા સ્થાપત્યની. હવે વાત થાય ગુફા, જેને ઇંગ્લિશમાં કેવ્સ કહેવામાં આવે. તો ગુફાની શરૂઆત છે ને એ તો આદિમાનવના સમયમાં જ થઈ ગઈ હતી. આદિમાનવ એ સૌથી પહેલા છે એ ભટકતું જીવન જીવતો હતો. બહુ પ્રાચીન સમયમાં જતા રહો કે જ્યારે મનુષ્ય જીવનની શરૂઆત થઈ, એને કંઈ આવડતું નથી, જસ્ટ એ ભટકતું જીવન જીવતો હતો. ભટકતું દેટ્સ મીન્સ કે શું, કે કોઈ સ્થાયી જીવન નહોતો જીવતો, એટલે કે જ્યાં એને ખાવાનું મળે ત્યાં જતો રહેતો હતો. માની લો કે અહીંયા છે, અહીંયા શિકાર મળ્યો તો એને ખાધું. હવે માની લો કે હવે અહીંયા શિકાર નથી મળતો તો હવે બીજે જશે, બીજેથી ત્રીજી જગ્યાએ, ત્રીજેથી ચોથી જગ્યાએ, આ રીતના એ ભટકતું જીવન જીવતો હતો. એના પછી ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ, અને જ્યારે ખેતીની શરૂઆત થઈ ત્યારે એ સ્થાયી જીવન જીવતો શરૂ થયો, એટલે કે એક જગ્યાએ એ ખેતી કરીને ત્યાં પશુપાલન છે એની પણ શરૂઆત થઈ. તો હવે એને રહેવા માટે કોઈ જગ્યાની જરૂર પડે. તો એ વખતે તો ઈંટો કે સિમેન્ટ કે એવું તો કંઈ હતું નહીં. તો એ સૌથી પહેલા સ્ટાર્ટિંગ બેઝ ઉપર એ શેમાં રહેતા હતા? ગુફાની અંદર રહેતા હતા. તો કોઈ બાય ડિફોલ્ટ ગુફા હોય તો એની અંદર રહેતા હતા, અથવા તો પથ્થરોને કોતરીને ત્યાં ગુફા બનાવતા હતા અને એની અંદર પોતાનું જીવન કાઢતા હતા. હવે આપણે એટલું બધું ડીપમાં, એટલે કે એટલો બધું ઇતિહાસ આદિમાનવના સમયમાં નથી જવાનું, પરંતુ અત્યારના સમયમાં આપણા ગુજરાતની અંદર ઘણી બધી ગુફાઓ મળી આવી છે. જે એનું આખું વિશ્લેષણ કરીએ તો આપણને જાણવા મળે છે કે એની અંદર કોતરણી કામ કરેલું છે, અને એ કોતરણી કામ ઉપરથી આપણને જાણવા મળે છે કાં તો એ બૌદ્ધ ધર્મ સાથે કાં તો એ જૈન ધર્મ સાથે સંકળાયેલી છે. તો અત્યારની હાલની તમે એક્ઝિસ્ટિંગ ગુફાઓની વાત કરીએ તો એની અંદર તમે જૈન ધર્મ અથવા તો બૌદ્ધ ધર્મના એની અંદર પુરાવા મળે છે, જેનાથી આપણને જાણવા મળે છે કે જે બૌદ્ધ ભિક્ષુકો હતા, જૈન ભિક્ષુકો હતા, એ આ ગુફાનો ઉપયોગ કરતા હતા. એની અંદર સારું સારું કોતરણી કામ કરેલું છે. હવે આ જે ગુફાઓ છે એ તમને ક્યાં જોવા મળશે? તો જે શહેર છે, સિટી છે, ગામડા છે એનાથી થોડું દૂર જોવા મળશે, અથવા તો કોઈ ટેકરી હશે તો એના ઉપર જોવા મળશે. કેમ એવું? કારણ કે જે બૌદ્ધ ભિક્ષુકો છે, જૈન ભિક્ષુકો છે, એ પોતાની ધ્યાન સાધના એ બધું કરી શકે. તો અત્યારની જે આપણે ગુફાઓની વાત કરવાની છે એ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક એ ધર્મના જે લોકો છે, સાધુઓ છે, ભિક્ષુકો છે, એ વિહરતા હતા, તો એ આ ગુફાઓનો ઉપયોગ કરતા હતા. ક્લિયર? ચલો, તો વાત કરવાની છે આપણે ગુફા સ્થાપત્યની. તો મેં જે અહીંયા કથા કરી છે એને સૌથી પહેલા આપણે થિયરિકલ બેઝ ઉપર આપણે જોઈ લઈએ. તો આદિમાનવના સમયથી ભટકતું જીવન જીવતા માનવી પથ્થરો કે ખડકો કોતરીને એની અંદર વસવાટ કરતા થયા. જેમ જેમ માનવીનો વિકાસ થયો તેમ તેમ કળા પ્રદર્શિત કરવા માટે તે ગુફાનો ઉપયોગ કરતા હતા. પોરબંદરના રાણાવાવ તાલુકામાંથી મળી આવેલ જાંબુવતીની જે ગુફા છે એ મહાભારત કાલીન છે. તેથી ગુફા સ્થાપત્યમાં મહાભારત કાળનું મહત્વ પણ જાણી શકાય છે. તમને ખબર જ છે કે પોરબંદરની અંદર જાંબુવતીની ગુફા આવેલી છે, હમણાં આપણે વાત કરીશું. અને એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અને જાંબુવતીના લગ્ન એ જગ્યાએ થયા હતા. તો આપણને મહાભારત કાલીનના પણ પુરાવા એ ગુફામાંથી મળી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં શક કાળમાં બૌદ્ધ અને જૈન ભિક્ષુકો રહેવા માટે વિવિધ ગુફાઓનો ઉપયોગ કરતા હતા. હવે ક્વેશ્ચન થાય કે સાહેબ આ ટોપિકમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાય? તો અત્યાર સુધીના તમે પેપર જોઈ લો તો એમાં 90 થી લઈને 95% જો ગુફાના ક્વેશ્ચન પૂછાયા છે, તો એમાં 90 થી લઈને 95% જો ગુફાના ક્વેશ્ચન છે તો એની અંદર એવા જ ક્વેશ્ચન છે કે ભાઈ આ ગુફા છે એ કયા જિલ્લામાં છે. બાકી 5% કંઈક પૂછાઈ જાય કે ભાઈ એ ગુફા છે એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે.
બાકી 90 થી 95% જો ગુફાનો ક્વેશ્ચન આવે તો 90 થી 95% ચાન્સીસ છે કે એ ગુફા કયા જિલ્લામાં આવેલી છે એવું જ પૂછાયેલું છે. રેર ઓફ ધ રેર કેસની અંદર ગુફાની અંદર એ ડીપમાં ગયા છે, એમાંથી કંઈક અંદરનો ક્વેશ્ચન કાઢ્યો છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા તો આપણે મહત્વપૂર્ણ શું યાદ રાખવાનું છે કે કઈ ગુફા એ કયા જિલ્લાની અંદર આવેલી છે. હું જુદી જુદી 15 ગુફાઓ ચલાવીશ અને એ ગુફા કયા જિલ્લામાં આવેલી છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલી જે ગુફા છે એ છે ખંભાલીડાની ગુફા, જે તમને ક્યાં જોવા મળશે? રાજકોટની અંદર જોવા મળશે. અહીંયા સાઈડમાં મેં ઇમેજીસ પણ મૂકેલી છે, તો તમે એ ઇમેજીસને પણ નિહાળી શકો છો કે એ ગુફા કેવી દેખાય છે. આપણે પ્રત્યક્ષ રૂપે જઈ ના શકીએ, પરંતુ એની ઇમેજીસ જોઈને આપણે અંદાજો લગાવી શકીએ કે એ ગુફા કેવી દેખાતી હશે. ઓકે, તો વાત કરીએ ખંભાલીડાની ગુફા, જે તમને રાજકોટની અંદર જોવા મળશે. તો આ ગુફા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામથી 1.5 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ ભાદર નદીને મળતા એક ઝરણાના કાંઠે ચૂનાના પથ્થરોના ખડકોમાં કંડારેલી છે. કંડારેલી ધેટ્સ મીન્સ કે કોતરાયેલી છે. ઓકે, કંડારેલી અથવા તો કોતરણી કામ એની અંદર થયેલું છે. તો શેની બનેલી છે? તો એવું જાણવા મળે છે કે ચૂનાના પથ્થરની મળેલી છે. ક્યાં આવેલી છે? રાજકોટ જિલ્લાની અંદર આવેલી છે. અને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર એક ગામ છે જેનું નામ છે ખંભાલીડા, અને આ ખંભાલીડાના ગામની નજીક આ ગુફા આવેલી છે, એટલા માટે એને ખંભાલીડાની ગુફા કહેવામાં આવે છે. ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ ગુફા ગુજરાતમાં બૌદ્ધ સ્થાપત્ય કળાનો પ્રાચીનતમ નમૂનો ગણાય છે. મેં તમને વાત કરી એમ કે કોઈ પણ ગુફા આવશે, આપણે જે પણ ગુફાઓ જોઈશું, કાં તો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી હશે, કાં તો એ જૈન ધર્મ સાથે સંકળાયેલી હશે, કાં તો અમુક એવા પુરાવા મળશે તો નક્કી ના કરી શકાય કે એ બૌદ્ધ ધર્મ સાથે છે કે જૈન ધર્મ સાથે. જો એમાં ક્લિયર થઈ ગયું હશે કે જે મૂર્તિઓ મળી છે, જે અવશેષો મળ્યા છે, એના ઉપરથી આપણને જાણી શકાય કે આ બૌદ્ધ ધર્મના ભિક્ષુકોની આ ગુફા રહી હશે અથવા તો જૈન ધર્મના ભિક્ષુકોની આ ગુફા રહી હશે. જો એવું જાણી શકાય છે તો એનું ક્લેરિફિકેશન અહીંયા જોવા મળશે. બાકી ત્યાં લખેલું હશે કે આપણને જાણવા નથી મળતું કે આ ગુફા એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે. ક્લિયર? ચલો, તો આ જે ખંભાલીડાની ગુફા છે એની કોતરણી કામ ઉપરથી આપણને ક્લિયરિટી મળી જાય છે કે આ જે ગુફા છે એ બૌદ્ધ સ્થાપત્ય કળાનો પ્રાચીનતમ નમૂનો ગણાયો છે. જેની શોધ કોને કરી હતી? તો ઈસવીસન 1959 ની અંદર, ઈસવીસન 1959 માં પુરાતત્વ શાસ્ત્રી પી પંડ્યાએ કરી હતી આની શોધ. સૌરાષ્ટ્રની અન્ય ગુફાઓના મુખ્ય દ્વાર પર કોઈ પણ શિલાંકન જોવા મળતું નથી, એટલે કે કોતરણી કામ જોવા નથી મળતું ગેટ ઉપર. પરંતુ આ જે ખંભાલીડાની ગુફા છે, આ ગુફામાં આ એક ગુફા તમે જોશો તો એના જે મુખ્ય દ્વાર છે, આ મુખ્ય દ્વાર ઉપર તમને કોતરણી કામ જોવા મળે છે. તો જોવા મળતું નથી, પરંતુ જ્યારે ખંભાલીડાની એક ગુફાના મુખ્ય દ્વાર પર પૂર્ણ કદની માનવ પ્રતિમાઓ કંડારવામાં આવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ખંભાલીડાની ગુફા છે, એમાંથી એક ગુફા છે એના મુખ્ય દ્વાર ઉપર સંપૂર્ણ માનવી હોય એવી આ તમે આકૃતિ છે એ તમે જોઈ શકો છો કે એનું કોતરણી કામ તમને જોવા મળશે. આગળ વાત કરીએ, પ્રથમ સમૂહમાં 7 ગુફાઓ છે. આજુ ખંભાલીડાની ગુફાની જ વાત થાય છે. તો ખંભાલીડાની ગુફામાં પ્રથમ સમૂહમાં 7 ગુફાઓ છે અને બીજા સમૂહમાં 3 ગુફાઓ છે. જે પૈકી વચ્ચેની ચૈત્ય ગુફાના મુખ્ય દ્વાર પર ડાબી બાજુએ પદ્મપાણી અને જમણી બાજુએ વજ્રપાણી નામના બોધિસત્વો અને ભક્ત સમુદાયો કંડારેલા છે. શિલ્પાંકન પરથી આ ગુફાનો સમયગાળો ઈસુની 3જી-4થી શતાબ્દીની આસપાસ હોય એવું માનવામાં આવે છે. હવે ખંભાલીડાની ગુફામાંથી આપણે શું યાદ રાખીશું? તો પહેલું તો એ યાદ રાખીશું કે એ ક્યાં આવેલી છે? તો રાજકોટની અંદર આવેલી છે. ગોંડલ તાલુકામાં ખંભાલીડા નામનું ગામ છે અને એ ગામની નજીક આવી છે, એટલા માટે એને ખંભાલીડાની ગુફા કહેવામાં આવે છે. બીજું શું યાદ રાખીશું? કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો યસ, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. અને ત્રીજો એક પોઈન્ટ બની શકે આ રહ્યો કે એવી કઈ ગુફા છે ગુજરાતમાંથી મળી આવે છે જેના મુખ્ય દ્વાર ઉપર સંપૂર્ણ માનવીની આકૃતિ છે એ કોતરેલી છે? તો આ ત્રીજો ક્વેશ્ચન બની શકે. તો આન્સર શું આવશે? ખંભાલીડાની ગુફા. આ 3 ક્વેશ્ચન આ ગુફામાંથી બની શકે. ક્લિયર? અને કદાચ વધારે ડીપમાં જવું હોય તો એની શોધ કોને કરી હતી એવું પણ પૂછાઈ જાય, તો આન્સર શું આવશે? પી પંડ્યાએ કરી હતી. ઓકે, સાલ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? તો આટલી વસ્તુ આ ગુફામાંથી પૂછાઈ શકે. ઓકે, એના પછી બીજા નંબરે આવે છે બાબા પ્યારાની ગુફાઓ. તો બાબા પ્યારાની ગુફાઓ, જેને બાવા પ્યારાની ગુફાઓ પણ કહેવામાં આવે છે, બાવા અથવા તો બાબા. તો બાવા પ્યારાની ગુફા કો કાં તો બાબા પ્યારાની ગુફા કો બંને એક જ છે.
જે ક્યાં આવેલી છે તો જુનાગઢની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? જુનાગઢની અંદર આવેલી છે. કેવી દેખાય છે? તો આવી કંઈક દેખાય છે. ઓકે, બાજુમાં મેં ઇમેજીસ સારી રીતના મૂકેલી છે જેનાથી તમને આઈડિયા આવી જાય. કદાચ આપણે ન જઈ શકીએ પરંતુ અંદાજો આવી જાય કે ભાઈ આ ટાઈપની કંઈક દેખાતી હશે. વાત કરીએ બાવા પ્યારાની ગુફાની, તો આ ગુફાની પાસે બાવા પ્યારા નામના સંતનો મઠ આવેલો છે અને આ મઠ આવેલો હોવાથી આ ગુફાને પણ એ નામથી એટલે કે બાવા પ્યારાના ગુફાના નામથી ઓળખવામાં આવે છે. આ ગુફાનું સંશોધન અંગ્રેજ પુરાતત્વવિદ ડોક્ટર જેમ્સ બર્જેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોને કર્યું હતું? ડોક્ટર જેમ્સ બર્જેસે કર્યું હતું. એક અંગ્રેજી પુરાતત્વવિદ હતા એટલે કે વિદ્વાન હતા. ડોક્ટર બર્જેસ દ્વારા આ ગુફાનો પ્રારંભ બૌદ્ધ ભિક્ષુકો અને જૈન મુનિઓ અહીં વસવાટ કરતા હશે એવું જાણવા મળે છે, પરંતુ ક્લેરિફાઈ નથી કે કયા ધર્મની છે. બૌદ્ધ ધર્મની પણ હોઈ શકે છે અને જૈન ધર્મની પણ હોઈ શકે છે, અથવા એવું પણ બની શકે છે કે પહેલા કોઈ ધર્મના વ્યક્તિઓ રહેતા હોય અને પછી બીજા ધર્મના વ્યક્તિઓ રહેતા હોય, પરંતુ એ ક્લિયરિટી નથી મળતી કે ભાઈ આ જ ધર્મની આ ગુફા છે. ક્લિયર? એટલા માટે ડોક્ટર બર્જેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બૌદ્ધ ભિક્ષુકો પણ અને જૈન મુનિઓ અહીંયા વસવાટ કરતા હશે એવું એમના તરફથી કહેવામાં આવ્યું છે. અહીં પહેલી હરોળમાં 4, બીજી હરોળમાં 7 અને ત્રીજી હરોળમાં 5 ગુફાઓ મળી આવી છે, એટલે કે ટોટલ કુલ 16 ગુફાઓ અહીંયા મળી આવી છે. આ ગુફાઓ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સાથે સંકળાયેલી છે, એટલે કે ક્લિયરિટી નથી, ગમે તે એક ધર્મ સાથે સંકળાયેલી હશે. આ ગુફામાં ક્ષત્રપ રાજા રુદ્રસિંહ પહેલાનો શિલાલેખ પણ મળી આવે છે, પરંતુ કેવી અવસ્થામાં છે? ખંડિત અવસ્થામાં છે. તો આ ક્વેશ્ચન અહીંયાથી બની શકે. તો બાવા પ્યારાની ગુફા સૌથી પહેલા તો ક્યાં આવેલી છે? તો જુનાગઢની અંદર આવેલી છે. બીજી વસ્તુ, ધર્મ નહીં પૂછાય કારણ કે કોઈ સ્પેસિફિક ધર્મ સાથે સંકળાયેલી હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા. ક્વેશ્ચન આવો પૂછાઈ શકે કે રુદ્રસિંહ પહેલાનો શિલાલેખ છે, તૂટક અવસ્થામાં હોય અથવા તો ખંડિત અવસ્થામાં હોય, એ કયા ગુફામાંથી મળી આવ્યો છે? તો બાવા પ્યારાની ગુફામાંથી મળી આવ્યો છે. ક્લિયર? ચલો, તો બાવા પ્યારાની ગુફામાંથી આટલી વસ્તુ યાદ રાખવાની. ચલો, એના પછી ત્રીજા નંબરે આવે છે ખાપરા કોડિયાની ગુફા. હવે આ ખાપરા કોડિયાની ગુફા એ ક્યાં આવેલી છે? તો એ પણ આવેલી છે જુનાગઢની અંદર. કેવી દેખાય છે? તો આવી કંઈક દેખાય છે. ઓકે, ખાપરા કોડિયાની ગુફા છે, કેવી દેખાય છે? આવી કંઈક દેખાય છે. હવે વાત કરીએ ખાપરા કોડિયા ગુફાની, તો જુનાગઢમાં ઉપરકોટની ઉત્તરે ગુફાઓનું વિશાળ જૂથ આવેલું છે, જ્યાં વર્ષો પહેલા બહારવટિયા ખાપરા કોડિયા નામનો જે વ્યક્તિ હતા, બહારવટિયા હતા, જે ખાપરા કોડિયા કહેવાતા હતા, એમનો વાસ હતો, એમનું નિવાસ સ્થાન હતું. અને એમના નામ ઉપર પછી આ જે ગુફાઓ છે એને શું કહી દેવામાં આવી? ખાપરા કોડિયાની ગુફાઓ કહી દેવામાં આવી. તો ત્યાં બહારવટિયા રહેતા હતા અને બહારવટિયાના નામ ઉપર આ ગુફાનું નામ રાખી દેવામાં આવ્યું છે. આ ગુફા બૌદ્ધ સંપ્રદાયની હતી કે જૈન સંપ્રદાયની તે અંગેનું સૂચન કરતો એક પણ અવશેષ મળેલો નથી. એટલે કે આ ગુફા એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે એવી કોઈ માહિતી મળતી નથી. જે ગુફાની અંદર કંઈક ના કંઈક કોતરણી કામ કરેલું હશે સ્પેસિફિક, તો એ કોતરણી કામ ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ, પરંતુ જો કોઈ ગુફા છે એમાં કોઈ આવું કોઈ કોતરણી કામ, જો આની અંદર કોઈ કોતરણી કામ છે જ નહીં, તો આપણને કઈ રીતના ખબર પડે કે આ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? ક્લિયર? તો એવું હોઈ પણ શકે કે ભાઈ કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલી ના હોય. ક્લિયર? તો બીજા કોઈ વ્યક્તિઓ રહેતા હોય તો એવું પણ હોઈ શકે છે. તો આ ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે કે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે એવા કોઈ ખાસ પુરાવા મળતા નથી. મૌર્ય કાળમાં ગિરિનગરમાં સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફા બાંધવામાં આવી હતી, એટલે કે આ સાદી ગુફાઓ છે. આની અંદર તમે જો કે કોઈ કોતરણી કામ નથી, સાદી ગુફાઓ તમને જોવા મળશે. પિલ્લર તમને સાદા જોવા મળશે, જેમ જૂનું ખંડેર મકાન હોય એવું તમને કંઈક જોવા મળશે. તો કેવી છે? સાદી છે. તો મૌર્ય કાળમાં ગિરિનગરમાં મૌર્ય સમ્રાટ અશોકના શાસનકાળમાં બનેલી આ ગુફાની બાંધણી સાદી છે. ચુડાસમા શાસક રા ખેંગારના નામ સાથે જોડીને આને ખેંગાર મહેલ પણ કહેવામાં આવે છે. આ એવી માન્યતા છે કે આ કોઈ ગુફા નથી, આ તો ખેંગાર મહેલ છે. તો ચુડાસમા શાસક હતો રા ખેંગાર, તો એમના નામ આની સાથે જોડીને, આ ગુફા સાથે જોડીને એવું કહેવામાં આવે છે કે એવી લોકવાયકા છે કે આ ખેંગાર મહેલ પણ હોઈ શકે છે. આ ગુફાઓ વિશાળ પથ્થરને કોતરીને એકથી વધુ મંજિલાવાળી બનાવવામાં આવી હોવાનું અનુમાન દેખાય છે. એ દેખાય છે જો કે આ પહેલો માળ છે, અહીંયા બીજા માળના તમને થાંભલા જોવા મળશે. તો એવું કહેવાય છે કે એક કરતા વધારે માળ આની અંદર હશે. ક્લિયર? તો આ વાત થઈ ખાપરા કોડિયાની ગુફા.
તો ખાપરા કોડિયાની ગુફામાંથી સૌથી વધારે જો મહત્વપૂર્ણ ક્વેશ્ચન બને તો એ જ છે કે એ ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે ભાઈ? જુનાગઢની અંદર આવેલી છે. ક્લિયર? ચલો, અથવા તો બીજો વધારે થોડું ડીપમાં કાઢવું હોય તો આ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ ગુફાને ખેંગાર મહેલ તરીકે લોકવાયકા છે કે ખેંગાર મહેલ કહેવામાં આવે છે? તો આન્સર શું આવશે? ખાપરા કોડિયાની ગુફા. તો બીજો ક્વેશ્ચન આ બની શકે. ક્લિયર? ચલો, નેક્સ્ટ વાત કરીએ તળાજાની ગુફાઓ. હવે તળાજાની ગુફાઓ એમાં ક્લિયર થઈ ગયું છે કે ભાઈ તળાજાની ગુફાઓ એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. એટલા માટે કહેવામાં પણ આવે છે કે તળાજાની બૌદ્ધ ગુફાઓ. શું કહેવામાં આવે છે? તળાજાની બૌદ્ધ ગુફાઓ, આવું કહેવામાં આવે છે. ક્યાં આવેલી છે? તો તળાજા બધાને ખબર જ છે ક્યાં આવેલું છે? તો ભાવનગરની અંદર આવેલું છે. તો આ ગુફા ક્યાં આવેલી છે? ભાવનગરના તળાજાની અંદર આવેલી છે. તો ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના મુખ નજીક ઈસવીસનની 3જી સદીમાં તળાજા ગામથી લગભગ પશ્ચિમે 30 બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી ગુફાઓનો સમૂહ મળી આવ્યો છે. તો ક્લિયર થઈ ગયું છે અહીંયા કે ભાઈ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. હવે અહીંયા 30 ગુફાઓ આવેલી છે અલગ અલગ, અને આ 30 ગુફાઓ પૈકી એક ગુફા એ મહત્વપૂર્ણ ધરાવે છે. એનું નામ બહુ ફેમસ છે કારણ કે એની અંદર સારા પ્રમાણમાં સારી રીતના કોતરણી કામ કરેલું છે. તો એ ગુફાનું નામ છે એબલ મંડપ. ઘણી પુસ્તકોની અંદર એવું પણ લખેલું છે કે આ તળાજાની ગુફા છે એનું જ એક બીજું નામ છે એબલ મંડપ. પણ એકચ્યુઅલી એવું છે કે આ તળાજાની 30 ગુફાઓ છે એમાંથી એક ગુફાનું નામ એબલ મંડપ છે. ક્લિયર? તો કદાચ કન્ફ્યુઝન ના થાય એટલા માટે કદાચ એક્ઝામની અંદર પણ એવું પૂછાય કે નીચેનામાંથી કઈ ગુફાને એબલ મંડપ ગુફાના નામથી પણ ઓળખવામાં આવે છે? તો તમે તળાજાની ગુફા લખી શકો છો. ક્લિયર? પરંતુ જસ્ટ યાદ રાખજો કે ક્લેરિફાઈ હું તમને કરી દઉં છું કે તળાજાની જે 30 ગુફાઓ છે એમાંથી એક ગુફાનું નામ એબલ મંડપ છે. અને આ એબલ મંડપ નામની જે ગુફા છે એ વધારે એટલા માટે પ્રચલિત છે કારણ કે એની અંદર સારા પ્રમાણમાં સારી રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે. એબલ મંડપ ગુફાની બાજુમાં મોરમીડી, ચમેલી, ખોડિયાર, રાંકા વાંકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા નામની પણ ગુફાઓ આવેલી છે. આ બધી જે હું કીધી ને આ બધી ગુફાઓના નામ છે. મોરમીડી ગુફા, ચમેલી ગુફા, ખોડિયાર ગુફા, પછી રાંકા વાંકાની દુકાન આ નામની ગુફા છે, અને નરસિંહ મહેતાની શાળા આ નામની પણ તમને ગુફાઓ જોવા મળશે. ક્યાં આવેલી છે? આ એબલ મંડપ ગુફા છે એની બાજુમાં આવેલી છે. ગુફામાં આવેલ સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. જૈન તીર્થધામ તરીકે તાલધ્વજગીરી એટલે કે તળાજા જાણીતું છે. ઓકે, આ જૈન ધર્મ અહીંયા લખ્યું છે એટલે કે ગુફાને લઈને નથી લખ્યું. આ નોંધ કરીને આ અલગથી એક વાક્ય છે કે જૈન તીર્થધામ તરીકે તાલધ્વજગીરી એટલે કે આજનું તળાજા જાણીતું છે. ક્લિયર? આ ગુફા સાથે કઈ લેવા દેવાનું નથી. તો આ ગુફા છે એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. આ આપણે ખાસ યાદ રાખીશું. અને આ એબલ મંડપ આ નામ યાદ રાખીશું. બીજી વસ્તુ કે આગળ આપણે એક બીજી ગુફા પણ ભણીશું જેની અંદર એબલ મંડપ નામની ગુફા હશે. તો એબલ મંડપ નામની ગુફા બે ગુફાની અંદર આવશે. એક તો તળાજાની ગુફા અને આગળ હમણાં એક ભણીશું એની અંદર પણ તમને જોવા મળશે. ક્લિયર? તો જસ્ટ આપણે આ યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ 5મા નંબરે સાણા. ઓકે, સાણા વાંકિયાની ગુફા. હવે સાણા વાંકિયાની ગુફા એ કયા જિલ્લાની અંદર આવેલી છે? તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? ગીર સોમનાથ જિલ્લાની અંદર. સૌથી પહેલા દર્શન કરાવી દઉં કે કેવી દેખાય છે સાણા વાંકિયાની ગુફા. તો આવી કંઈક દેખાય છે. કેવી દેખાય છે? આવી કંઈક દેખાય છે. અને આ જ સાણા વાંકિયાની ગુફાની અંદર પણ એબલ મંડપ નામની ગુફા તમને જોવા મળશે. તો કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, તો રૂપેણ નદીના કાંઠે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામની નજીક સાણા ડુંગરની કોતરોમાં 62 જેટલી ગુફાઓનો સમૂહ મળી આવ્યો છે. તો અહીંયા જો ગુફા અને ગામ આ બંનેને ભેગું કરીને આ ગુફાનું નામ આપી દીધું છે. એટલે કે કયા ગામની નજીક આ ગુફા છે? તો વાંકિયા ગામની. અને કઈ ટેકરી ઉપર અથવા તો કયા ડુંગર ઉપર આ ગુફા છે? તો સાણા ડુંગર ઉપર. તો અહીંયાથી સાણા લીધું અને અહીંયાથી વાંકે લીધું. તો આને નામ બનાવી દીધું સાણા વાંકિયાની ગુફાઓ. ક્લિયર? તો રૂપેણ નદીના કાંઠે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાની અંદર એક ગામ આવેલું છે વાંકિયા ગામ. અને આ વાંકિયા ગામની પાસે એક સાણા નામનો ડુંગર આવેલો છે અને આ સાણા ડુંગર ઉપર 62 જેટલી ગુફાઓ મળી આવી. તો આ ગામનું નામ અને ડુંગરનું નામ ભેગું કરીને સાણા વાંકિયાની ગુફા આવું નામ આપી દીધું છે. તળાજાની અંદર જે રીતના એબલ મંડપ જેવી અહીંયા પણ એબલ મંડપ નામની ગુફા આવેલી છે. જે રીતના તળાજાની ગુફાઓની અંદર એબલ મંડપ નામની ગુફા હતી એ જ નામની
અહીંયા પણ એક ગુફા આવેલી છે. અહીં ભીમચોરી નામની ગુફા પણ આવેલી છે, જેની આગળના ભાગમાં ઓસરી છે અને એવું કહેવાય છે કે ભીમ અને હિડિંબાના જે લગ્ન છે એ અહીંયા થયેલા છે. ઓસરી ધેટ્સ મીન્સ કે એવી જગ્યા છે. તો અહીંયા ભીમચોરી નામની એક જગ્યા આવેલી છે, સોરી જગ્યા નહીં, ગુફા આવેલી છે. તો ભીમચોરી નામની ગુફા છે અને એની આગળ ઓસરી છે, જગ્યા છે. અને એવું લોકવાયકા છે કે આ ઓસરીની અંદર, આ ભીમચોરી ગુફા છે એની આગળની જે ઓસરી છે ત્યાં ભીમ અને હિડિંબાના લગ્ન થયા હશે, આવી લોકવાયકા છે. તો એક્ઝામની અંદર અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ગુફાની અંદર ભીમચોરી નામની ગુફા આવેલી છે, અથવા તો એવી માન્યતા છે કે ભાઈ ભીમ અને હિડિંબાના લગ્ન થયા હોય એવી ગુફા ભીમચોરી આવેલી છે. તો આન્સર શું આવશે? સાણાવાંકિયાની ગુફા. ક્લિયર? તો અહીંયાથી પણ એક ક્વેશ્ચન અહીંયા બની શકે. તો ફરીથી રિપીટ કરું છું, અહીંયા ભીમચોરી નામની ગુફા આવેલી છે જેની આગળના ભાગમાં ઓસરી છે અને લોકવાયકા મુજબ ભીમ અને હિડિંબાના લગ્ન અહીં થયા હોવાનું મનાય છે. ઓકે, અનુમાન લગાવવામાં આવે છે. સાણાના ડુંગર પર રબારી સમાજના કુળદેવી ચાર મઢવાળી માતાનું પણ તમને મંદિર જોવા મળશે. આ જે સાણા ડુંગર છે, જ્યાં ગુફા આવેલી છે, એની બાજુમાં તમને રબારી સમાજના કુળદેવી ચાર મઢવાળી માતાનું મંદિર પણ તમને જોવા મળશે. ક્લિયર? તો આ નોંધ કરીને આ એક અલગ છે એ જે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આમાંથી શું યાદ રાખીશું? એમાંથી આ એક ટોપિક યાદ રાખીશું અને બીજો ટોપિક આ યાદ રાખીશું. મતલબ કે કયા જિલ્લામાં આવેલી છે એ તો તમારે યાદ રાખવાનું છે, કારણ કે મેં કીધું એમ 90 થી 95% જે ક્વેશ્ચનો હશે ગુફાના એમાં જિલ્લો જ પૂછેલો હશે. બીજા 5% ની અંદર કંઈક થોડું અંડર જવું હોય તો આ ટાઈપનું કંઈક ક્વેશ્ચન પૂછાય, અથવા તો એભલ મંડપ આ પણ તમે યાદ રાખી શકો છો. કન્ફ્યુઝ ના થતા, સાણાવાંકિયાની ગુફા અને તળાજાની ગુફા આ બંનેની અંદર તમને એભલ મંડપ નામની ગુફા જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ઢાંકની ગુફા. હવે ઢાંકની ગુફા કેવી દેખાય છે? તો આવી સરસ મજાની દેખાય છે. હવે એ દેખાય છે કે જો સરસ મજાનું કોતરણી કામ કરેલું છે અને દૂરથી જોતા ઓકે આવી છે, આના ક્લોઝઅપ છે. ક્લિયર? તો આવી કંઈક દેખાય છે ઢાંકની ગુફા, જે ક્યાં આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે. હવે અહીંયા તમે કોતરણી કામ જોશો તો દૂરથી જ આપણને ખબર પડી જાય છે કે ભાઈ કયા ધર્મ સાથે સંકળાયેલી હશે, તો જૈન ધર્મ સાથે સંકળાયેલી હશે. ઓકે, મહાવીર સ્વામી તમને જોવા મળશે એમના રૂપની અંદર, તો અહીંયા દૂરથી જ દેખાય છે. ઓકે, તો વાત કરીએ ઢાંકની ગુફાઓ જે ક્યાં આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાંક ગામની પશ્ચિમે આવેલા નાના ડુંગર ઉપર આ ગુફા આવેલી છે. તો આ ઢાંક નામ કઈ રીતના પડ્યું? કારણ કે ઢાંક ગામની પશ્ચિમે એટલે કે ઢાંક ગામની જોડે આ ગુફા આવેલી છે, એટલા માટે આને ઢાંકની ગુફા કહેવામાં આવે છે. આ ગુફાઓ સ્પષ્ટપણે દેખાય જ છે, દેખાય કોતરણી કામમાં જ દેખાય છે કે સ્પષ્ટપણે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે. આ ગુફામાં આદિનાથ અને દિગંબર પ્રતિમાઓ એટલે કે આકૃતિઓ અહીંયા કોતરેલી છે, તમે જોઈ શકો છો. તો દિગંબર સાધુઓ જે કહેવામાં આવે છે, તો દિગંબર પ્રતિમાઓ અને આદિનાથની તમને આકૃતિઓ કોતરેલી તમને જોવા મળશે. દિગંબર પ્રતિમાના આધાર પર કહી શકાય કે આ ગુફાઓ 3જી 4થી સદીમાં બની હશે. અને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ ગુફાને શું કરવામાં આવે છે? સુરક્ષિત કરવામાં આવે છે, એટલે કે ઓપનલી નથી. ઓકે, તમારે જવું હોય તો પછી આ રીતના પુરાતત્વ વિભાગ છે એની જે ગાઈડલાઈન છે એની અનુસાર આને તમારે વિઝિટ કરવી પડે. ઓકે, એના પછી નેક્સ્ટ 7મા નંબરે આવે છે કડિયા ડુંગરની ગુફા. હવે કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? તો સૌથી પહેલો જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે અને આ ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. તો કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. કેવી દેખાય છે એ હું તમને કહી દઉં. તો આ એકદમ ક્લોઝઅપ વ્યૂ છે. આ જે વ્યૂ છે ને એ ક્લોઝઅપ છે. આ દૂરથી આ રીતના ડુંગર ઉપર તમને જોવા મળશે કડિયા ડુંગરની ગુફા, અને થોડું હજુ નજીક જાઓ તો આવી કંઈક દેખાય છે કડિયા ડુંગરની ગુફા. ક્લિયર? તો આ ઇમેજીસ બતાવી દીધી. હવે આવી જાઓ થિયરી ઉપર. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની વચ્ચે જાજપુર પાસે કડિયા નામનો ડુંગર જોવા મળશે, જેના ખડકો કોતરીને 7 જેટલી ગુફાઓ બનાવવામાં આવી છે. તો આ કડિયા નામના ડુંગર ઉપર આ ગુફાઓ આવેલી છે, એટલા માટે આને કડિયા ડુંગરની ગુફા કહેવામાં આવે છે. ક્યાં આવેલી છે? ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. અહીં એક જ પથ્થરમાંથી કોતરેલો 11 ફૂટ ઊંચો એક શિલાસ્તંભ છે. જે સ્તંભના આ શિલાસ્તંભને સિંહ સ્તંભ પણ કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે છે એનું પણ અહીંયા લખેલું છે વિસ્તારણ, કે જે સ્તંભના ઉપરના ભાગે 2 શરીરવાળી અને 1 મુખવાળી, એટલે કે શરીર 2 છે પરંતુ મુખ એક જ છે, એવી સિંહની મુખાકૃતિ છે, જે બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયો હોય એવું માનવામાં આવે છે.
અને આ જે સ્તંભ છે ને, આ શિલાસ્તંભ એક જ પથ્થરમાંથી કોતરેલો છે. એ શિલાસ્તંભને સિંહ સ્તંભ પણ કહેવામાં આવે છે. કેમ એવું? કારણ કે એના ઉપરના ભાગની અંદર એવી આકૃતિ છે જેમાં બે શરીર હોય, સિંહના બે શરીર હોય અને એક જ મુખ હોય, એ રીતના એવી આકૃતિ અહીંયા કોતરેલી છે. તો એવી અહીંયા આકૃતિ કોતરેલી છે અને આ બૌદ્ધ ધર્મની યાદમાં ઊભો કરાયો હોય એવી અહીંયા માન્યતા છે. આ ગુફામાંથી બ્રાહ્મી લિપિમાં લખાયેલા લેખ પણ પ્રાપ્ત થયા છે. આ સાથે અહીંયા ગોળખી ઘડિયાળ નામે એક કિલ્લો પણ આવેલો છે. ઓકે, તો આ સાથે આ જગ્યાએ એટલે કે આ કડિયા ડુંગર ઉપર તમને ગોળખી ઘડિયાળ નામનો એક કિલ્લો પણ જોવા મળશે. તો આ વાત થઈ ગઈ કડિયા ડુંગરની ગુફા. તો આ કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? ભરૂચની અંદર આવેલી છે. ખાસ આપણે યાદ રાખીશું. અને કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. અને અહીંયા તમને 11 ફૂટ ઊંચો એક શિલાસ્તંભ જોવા મળશે જે એક જ પથ્થરમાંથી કોતરાયેલો છે. અને એ શિલાસ્તંભની ઉપર એક આકૃતિ છે અને એ આકૃતિમાં શું છે? તો બે શરીર છે અને એક મુખ છે, એવો સિંહ કોતરાયેલો છે. ઓકે, એટલા માટે આને સિંહ સ્તંભ પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ ધર્મ પૂછાય તો ધર્મ કયો આવશે? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ છે જિંજુરી જરની ગુફા. શું નામ છે? જિંજુરી જર. તો જિંજુરી જરની ગુફા એ ક્યાં આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે. તો રાજકોટ જિલ્લાના ઢાંક ગામની, હમણાં ઢાંકની ગુફાઓ જોઈ ને, તો એ ઢાંક ગામની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિદ્ધસર નામના ગામ પાસે જિંજુરી જર નામના સ્થળે આવેલ છે આ ગુફાઓ. ત્યાંની ખીણમાં કેટલીક આ કેવી ગુફાઓ છે? બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અને આ ગુફાઓ ઈસવીસનની 1લી-2જી સદીમાં બની હોય એવી માન્યતા છે. કેવી દેખાય છે? આવી કઈક દેખાય છે. એટલે કે આ જમીનની અંદર છે. તમે જો ઉપર આ જમીન છે, આપણે રહીએ છીએ, અને આમ પેટાળમાં આ રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે. તો ત્યાં આ ટાઈપની તમે દેખાય છે આવી કઈક મળી આવી છે મૂર્તિઓ, જે દીવા મતલબ કે પથ્થર કોતરવામાં આવે છે. તો આ રીતના કંઈક મૂર્તિઓ દેખાય છે કે ભાઈ આ જે ગુફા હશે અને એમાં આવું કંઈક કોતરણી કામ થયેલું હશે. દેખાય છે. ઓકે, બૌદ્ધ ગુફાઓ છે. કયા ધર્મ સાથે? તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી આ ગુફાઓ છે. ક્યાં આવેલી છે? તો રાજકોટની અંદર આવેલી છે. અને પૂછાય કે ભાઈ સિદ્ધસર નામનું ગામ છે અને એની પાસે જિંજુરી જર નામનું સ્થળ છે અને ત્યાં મળી છે, એટલા માટે આનું નામ પડ્યું છે જિંજુરી જરની ગુફાઓ. ક્લિયર? ચલો, તો સામાન્ય આમાંથી બહુ પૂછાય એવું નથી, જસ્ટ એટલું પૂછાય કે ભાઈ ક્યાં આવેલી છે? રાજકોટની અંદર આવેલી છે. યાદ રાખી લઈશું. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ 9મા નંબરે ઉપરકોટની ગુફાઓ. હવે ઉપરકોટનો કિલ્લો તમને ખબર જ છે કે આવેલો છે, તો બધાને ખબર છે જુનાગઢમાં આવેલો છે. તો ઉપરકોટની ગુફાઓ એ પણ ક્યાં આવેલી છે? ઓબ્વિયસલી જુનાગઢની અંદર આવેલી હશે. તો ઉપરકોટની ગુફાઓ જુનાગઢના પૂર્વ ભાગમાં આવેલા ઉપરકોટના કિલ્લામાં સ્થિત છે. એટલે કે જ્યાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે એ જગ્યાએ તમને ઉપરકોટની ગુફાઓ પણ જોવા મળશે. આ ગુફાઓ 2 માળની છે. અહીંયા દેખાય છે, જો આ પહેલો માળ, આ બીજો માળ, તો 2 માળની આ ગુફાઓ છે. તો આ ગુફાઓ 2 માળની છે, જેની દિવાલ પર મોટા ગોખના ઉપરના ભાગે વૈદિક યુક્ત ઝરૂખા કોતરાયેલા છે, જેમાં 2 સ્ત્રીઓનું અને સ્ત્રી પુરુષ બંનેનું એક એક જોડકું જોવા મળે છે. એટલે કે આ ઝરૂખા છે, આ ઝરૂખાની અંદર એ ટાઈપની કોતરણી કામ છે. એમાં પહેલું કોતરણી કામ છે, એમાં એક સ્ત્રી અને એક પુરુષ છે, અને બીજું એક કોતરણી કામ છે, એમાં 2 સ્ત્રીઓ છે. તો આવું એક એક જોડકું છે એ કોતરાયેલું છે. આ ગુફાઓના સંપૂર્ણ રચનાને ધ્યાનમાં લેતા કોણ, કયા ધર્મના ભિક્ષુકો દ્વારા અહીંયા વિહાર સ્થાન તરીકે ઉપયોગમાં લેવાયો છે એવું કંઈ જાણવા મળતું નથી. એટલે કે આ તો જો સિમ્પલ આકૃતિ છે. હવે આના ઉપરથી ધર્મ આપણને ખબર નથી પડતી કે કયા ધર્મની આ ગુફાઓ છે, બૌદ્ધ ધર્મની છે કે જૈન ધર્મની છે, એવો કોઈ ખ્યાલ મળતો નથી. આ ગુફામાં 4 પ્રકારના સ્તંભો જોવા મળે છે, જેમાં પ્રથમ 2 વર્તુળાકાર સ્તંભની દંડી પર સર્પાકાર વક્રરેખાનું અલંકન કોતરાયેલું જોવા મળે છે. તો અહીંયા અલગ અલગ 4 પ્રકારના સ્તંભો જોવા મળે છે. અને આ સ્તંભોમાં 2 સ્તંભ એવા છે જેમાં એના સ્તંભની દંડી ઉપર એટલે કે ઉપરના ભાગમાં સર્પાકાર વક્રરેખાનું અલંકન કોતરાયેલું જોવા મળે છે. તો ઉપરકોટની ગુફાઓ જસ્ટ ક્યાં આવેલી છે? હવે બધાને ખબર જ છે, જ્યાં ઉપરકોટનો કિલ્લો બધાએ ગોખી જ માર્યો હશે, બધાને ખબર જ હશે ક્યાં આવેલી છે? ભાઈ જુનાગઢની અંદર આવેલી છે. અને કયા ધર્મ સાથે સંકળાયેલી છે એવી કોઈ માહિતી મળતી નથી. અને ઇમેજીસ તમે જોઈ શકો છો, આવી સરસ મજાની દેખાય છે. આ ઉપરકોટનો કિલ્લો છે, તો એમાં આ ટાઈપની ગુફાઓ તમને જોવા મળશે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ સિયોતની શૈલ્ય ગુફાઓ. સિયોતની શૈલ્ય ગુફાઓ એ ક્યાં આવેલી છે? કચ્છની અંદર આવેલી છે. આ યાદ રાખજો. જો આપણે જે અત્યાર સુધી જે ગુફાઓ જોઈ, 9 જેટલી ગુફાઓ જોઈ, તો એ બધાની પરિચિત હતી, મતલબ કે ક્યાંક ને ક્યાંક તમે વાંચવામાં આવી હશે.
તો હવે અમુક એવી પણ ગુફાઓ જોઈશું જે કદાચ તમારા વાંચવામાં ના આવી હોય પરંતુ એક્ઝામની અંદર આવી પણ શકે. તો એ છે સિયોતની શૈલ્ય ગુફાઓ. તો સિયોતની શૈલ્ય ગુફાઓ ક્યાં આવેલી છે? યાદ રાખજો, કચ્છમાં આવેલી છે. તો કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામની નજીક આ ગુફાઓ આવેલી છે, એટલા માટે આને સિયોતની શૈલ્ય ગુફાઓ કહેવામાં આવે છે. અને આ ગુફાઓ કયા ધર્મ સાથે સંકળાયેલી હોય એવું માનવામાં આવે છે? તો અવશેષો પ્રમાણે આપણને જાણવા મળ્યું છે કે આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ છે. કેવી દેખાય છે? આવી કઈક દેખાય છે. ઓકે, તો સિયોતની શૈલ્ય ગુફાઓ યાદ રાખજો, જિલ્લો ખાસ યાદ રાખજો, કયા જિલ્લામાં છે? તો કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ 11મા નંબરે પાંડવ ગુફા. પાંડવ ગુફા ક્યાં આવેલી છે? તો પાંડવ ગુફા આવેલી છે ડાંગની અંદર. ક્યાં આવેલી છે? ડાંગમાં. કેવી દેખાય છે? આવી કઈ દેખાય છે? આ રીતના મોટો શિલા છે ને આ રીતના ભોયડું છે, ભોયડું ટાઈપ છે. તો પાંડવ ગુફા તમને ક્યાં જોવા મળશે? ડાંગની અંદર. તો ડાંગ જિલ્લાનું જે મુખ્ય મથક છે આહવા, તો આહવામાં આ પાંડવ ગુફા આવેલી છે. અને લોકવાયકા મુજબ જ્યારે પાંડવોને વનવાસ મળ્યો હતો તો એ વનવાસ દરમિયાન એ અહીંયા રહ્યા હતા એવું માનવામાં આવે છે કે અહીંયા રોકાયા હતા. સૌથી મોટી ગુફા ભીમના ખંડ તરીકે ઓળખાય છે. અહીંયા ઘણી બધી ગુફાઓ છે, એમાં જે સૌથી મોટી ગુફા છે એ ભીમના ખંડ તરીકે ઓળખાય છે. તો પાંડવ ગુફા ક્યાં આવેલી છે એ પહેલા ખાસ યાદ રાખજો, ડાંગની અંદર આવેલી છે. અને એમાં ઘણી બધી ગુફાઓ છે, એમાંથી એક ગુફા એ ભીમના ખંડ એટલે કે જે સૌથી મોટી ગુફા છે એ ભીમના ખંડ તરીકે ઓળખાય છે. ક્લિયર? અને એવી માન્યતા છે કે ભાઈ પાંડવો જ્યારે એમને વનવાસ મળ્યો હતો, ઓકે, તો એ સમયે અહીંયા આવીને રોકાયા હતા, એવી માન્યતા છે. ઓકે, એના પછી નેક્સ્ટ આવે છે 12મા નંબરની, જે બધાને ખબર છે એવી જાંબુવતની ગુફાઓ. તો જાંબુવત અથવા તો જાંબુવનની ગુફાઓ ક્યાં આવેલી છે? પોરબંદરની અંદર આવેલી છે, જે ગુફાને હવે તીર્થ સ્થાન બનાવી દેવામાં આવ્યું છે. તો અહીંયા લોકવાયકા છે કે ભાઈ હમણાં જ મેં વાત કરી હતી આગળ એમ કે કૃષ્ણ ભગવાન અને જાંબુવતી, એમની પત્ની જાંબુવતીના લગ્ન આ જગ્યાએ થયા છે એવી માન્યતા છે. તો આ જાંબુવતની ગુફાઓ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું, જે ક્યાં આવેલી છે? પોરબંદરમાં. તો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બરડા ડુંગરની નીચે જાંબુવન ગુફાઓ આવેલી છે. અને માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવતીના લગ્ન છે એ અહીંયા થયા હતા. ક્લિયર? તો આ યાદ રાખજો. અત્યારે તો એને તીર્થ સ્થાન બનાવી દેવામાં આવ્યું છે. તમે જાઓ તો અહીંયા તમે જોઈ શકો છો, આ અહીંયા ઇમેજીસ પણ મૂકેલી છે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ જોગીડાની ગુફા. તો જોગીડાની ગુફા ક્યાં આવેલી છે? તો એ આવેલી છે મહેસાણા જિલ્લાની અંદર. આ ખાસ યાદ રાખજો, કયા જિલ્લામાં આવેલી છે? ખાસ યાદ રાખજો કે જોગીડાની ગુફા ક્યાં આવેલી છે? મહેસાણાની અંદર આવેલી છે. મહેસાણા જિલ્લાના તારંગા ડુંગર ઉપર આ ગુફા આવેલી છે. તારંગા જે ડુંગર છે, આ તારંગા ડુંગર ઉપર તમને જૈન ધર્મના એક તીર્થકરનું પણ મંદિર જોવા મળશે. કોનું? અજીતનાથનું, જે જૈન ધર્મના બીજા તીર્થકર હતા. ઓકે, જેમનું પ્રતીક હાથી હતું. ઓકે, તો અહીંયા લાલ પથ્થર પર બોધિ વૃક્ષ નીચે 4 બૌદ્ધ મૂર્તિઓ કોતરાયેલી છે. તો અહીંયા જે જોગીડાની ગુફા મળી આવી છે એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? જૈન ધર્મ સાથે નથી. ઓકે, જૈન ધર્મના બીજા તીર્થકરનું મંદિર તમને તારંગા હિલ્સ ઉપર જોવા મળશે. પરંતુ અહીંયા વાત થાય જોગીડાની ગુફા જે તારંગા હિલ્સ પર આવેલી છે, પરંતુ એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો બૌદ્ધ ધર્મ સાથે. કારણ કે એમાંથી જે અવશેષો મળ્યા છે એમાં બૌદ્ધ ભગવાનની 4 મૂર્તિઓ મળી આવે છે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપની મૂર્તિઓ છે એ મળી આવી છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ કયા ધર્મ સાથે સંકળાયેલી હશે? જોગીડાની ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી હશે. એના પછી છેલ્લે 14મા નંબરે વાત કરીએ તરસંગની ગુફા. તો તરસંગની ગુફા છે એ ક્યાંક ને ક્યાંક ભીમબેટકાની જે ગુફા છે એની વાત આપણે કરીશું. જ્યારે ભારતનું કલ્ચર ભણાવીશું ત્યારે ભારતની ગુફાઓની પણ વાત કરીશું, એ વખતે વાત કરીશું. પરંતુ જે ભારતના કલ્ચરની અંદર જે ભીમબેટકાની ગુફા બહુ પ્રખ્યાત ગુફા છે, તો એ ગુફાને અનુરૂપ એટલે કે એની અંદર જે રીતના અંદર ડ્રોઈંગ કરવામાં આવ્યું છે એવું ડ્રોઈંગ આ તળસંગની ગુફાની અંદર કરવામાં આવ્યું છે, આ ટાઈપનું. તો આ તળસંગની ગુફા ક્યાં આવેલી છે? તો સૌથી પહેલા તો યાદ રાખજો પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે. તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તળસંગ ડુંગરમાં આ ગુફા તમને જોવા મળશે. અને આ ગુફામાં ભીમબેટકા ગુફા જેવા પ્રાચીન ચિત્રો જોવા મળે છે. એના પછી છેલ્લે વાત કરીએ ગૌતમેશ્વર ગુફા. અને આ ગૌતમેશ્વર ગુફા ક્યાં આવેલી છે? તો ભાવનગરની અંદર આવેલી છે. તો ગોમતી નદીના કિનારે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે
આ ગુફા આવેલી છે ગૌતમેશ્વર ગુફા, તે ભાવનગરમાં આવેલી છે. જસ્ટ એટલું યાદ રાખો, આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ગૌતમેશ્વર ગુફા ક્યાં આવેલી છે? તો ભાવનગરની અંદર આવેલી છે. આવી કંઈક દેખાય છે દૂરથી. ઓકે, નજીકનો કોઈ ફોટો મને મળ્યો નહીં, પરંતુ દૂરથી કંઈક આવી દેખાય છે. આ ગૌતમેશ્વર ગુફા ક્યાં આવેલી છે? ભાવનગરની અંદર. તો તળસંગની ગુફા પંચમહાલમાં છે અને ગૌતમેશ્વર ગુફા ક્યાં છે? ભાવનગરની અંદર છે. તો આ સાથે ગુજરાતની અંદર જેટલી પણ મહત્વપૂર્ણ બધી જ ગુફાઓ, ઓલમોસ્ટ બધી જ ગુફાઓ છે એ આજના લેક્ચરની અંદર આપણે કવર કરી ગયા. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. નીચે લાઇકનું બટન હશે એ દબાવી દો, પછી શેરનું બટન હશે એ દબાવી દો, અને તમારા મિત્રો જે પણ જીપીએસસી ક્લાસ 1 2 ક્લાસ 3 ની તૈયારી કરે છે એને ધડાધડ મોકલી દો આ વિડીયોને, જેથી મેક્સિમમ સ્ટુડન્ટ છે એ આ ફ્રી લેક્ચરનો લાભ લઈ શકે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.